નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે ફરી એક વખત આપણે ખુટ્ટી બારાક્ષરી લખો એનું પુનરાવર્તન કરવાના છે. તમે બારાક્ષરી તો શીખી જ રહ્યા છો, બરાબર ને? અને તમને યાદ પણ રહી જ ગઈ હશે. આજે એ બારાક્ષરીમાં જે મૂળાક્ષરો ઘટે છે એ આપણે લખતા શીખવાના છે. તો ચાલો જોઈએ. પહેલાં આપણે ગની બારાક્ષરીમાં જોઈશું કે કયા મૂળાક્ષરો એટલે કઈ બારાક્ષરી ખૂટે છે, એને આપણે લખતા પણ જોઈશું. તો ગને કઈની ગ, ગને કઈની ગ પછી શું આવશે? ખૂબ સરસ, ગને કાનો ગા, ગને હસ્વઈ ગી. ગને હસ્વઈ ગી પછી અહીં જે બારાક્ષરી ખૂટે છે ગની એ કઈ છે? તો સરસ, ગને દીર્ઘઈ ગી, ગને દીર્ઘઈ ગી. પછી અહીં ગને હસવાવાળું ગુ આપવામાં આવેલું છે. ત્યારબાદ અહીં ગને દીર્ઘવાળું ગુ પણ આપવામાં આવેલું છે. દીર્ઘવાળા ગુ પછી શું આવશે અહીં? ખૂબ સરસ, ગને એક માત્ર ગે આવે, ગને એક માત્ર ગે, ગને બે માત્રા ગઈ આપવામાં આવેલું છે. અને ત્યાર પછી અહીં બારાક્ષરી ગની ખૂટે છે એ કઈ છે? ખૂબ સરસ, ગને કાનો માત્ર ગો. ત્યારબાદ ગને કાનો બે માત્રા ગવ આપવામાં આવેલું છે. ગને કાનો બે માત્રા ગવ પછી અહીં ફરી એક બારાક્ષરી ખૂટે છે એ કઈ છે? તો ગને અનુસ્વર, એ છે ગને અનુસ્વર ગમ. ગને અનુસ્વર ગમ પછી ગને વિસર્ગ તો આપવામાં આવેલું જ છે. આપણે ફરી એક વખત આખી બારાક્ષરી સાથે બોલીશું, એટલે કે કંઈ લખવાનું રહી નથી ગયું એ પણ આપણને ખબર પડી જાય. ગને કઈની ગ, ગને કાનો ગા, ગને હસ્વઈ ગી, ગને દીર્ઘઈ ગી, ગને હસવાવાળું ગુ, ગને દીર્ઘવાળું ગુ, ગને એક માત્ર ગે, ગને બે માત્રા ગઈ, ગને કાનો માત્ર ગો, ગને કાનો બે માત્રા ગૌ, ગને અનુસ્વર ગમ અને ગને વિસર્ગ ગહ. હવે આપણે જની બારાક્ષરીમાં જે ખૂટે છે બારાક્ષરી એ લખીશું. તો પહેલાં આપણે વાંચવાનું છે જને કઈની જ. ત્યારબાદ જને કાનો જા પણ આપવામાં આવેલું છે. જને કાનો જા પછી અહીં બારાક્ષરી ખૂટે છે એ કઈ છે? જને કઈની જ, જને કાનો જા, જને હસ્વઈ જી. ખૂબ સરસ, જને હસ્વઈ જી પછી જને દીર્ઘઈ જી તો આપવામાં આવેલું જ છે. ત્યારબાદ જને હસવાવાળું જુ આવશે, બરાબર ને? જને હસવાવાળું જુ, જને દીર્ઘવાળું જુ, જને એક માત્ર જે, જને એક માત્ર જે. ત્યાર પછી શું ખૂટે છે? ખૂબ સરસ, જને બે માત્રા જઈ, જને બે માત્રા જઈ પછી જને કાનો માત્ર જો આપવામાં આવેલું જ છે. જને કાનો માત્ર જો, ત્યારબાદ શું આવશે? જને કાનો બે માત્રા જવ. ત્યાર પછી અહીં જને અનુસ્વર જમ આપવામાં આવેલું છે. અને ત્યારબાદ અહીં શું આવશે? તો જને વિસર્ગ જહ આપવામાં
આવશે. બરાબર, એટલે કે અહીં બારાક્ષરી જથી જહની આપણે જે ખુટ્ટી હતી એ લખી લીધી. આપણે ફરી એક વખત એને સાથે બોલીશું. જને કઈની જ, જને કાનો જા, જને હસ્વૈજી, જને દીર્ઘઈજી, જને હસવાવાળું જુ, જને દીર્ઘવાળું જુ, જને એક માત્ર જે, જને બે માત્રા જઈ, જને કાનો માત્ર જો, જને કાનો બે માત્રા જવ, જને અનુસ્વર જમ અને જને વિસર્ગ જહ. જે ખુટ્ટી બારાક્ષરી હતી એ આપણે લખી લીધી છે. એટલે આ જથી જહની બારાક્ષરી અહીં આપણી પૂરેપૂરી લખાઈ ગઈ છે. હજુ આપણે એક ઉદાહરણ જોઈશું. અહીં થની બારાક્ષરીમાં જે ખૂટે છે એ આપણે લખવાનું છે. તો થ ને કઈની થ, થ ને કઈની થ પછી શું આવશે? ખૂબ સરસ. થ ને કાનો થા, થ ને કઈની થ, થ ને કાનો થા, ત્યાર પછી શું આવશે? સરસ. થ ને હસ્વઈ થી, થ ને હસ્વઈ થી આવશે. થ ને હસ્વઈ થી, ત્યાર પછી થ ને દીર્ઘઈથી આપવામાં આવેલું છે. ત્યારબાદ થ ને હસવાવાળું થું પણ આપવામાં આવેલું છે. થ ને હસવાવાળું થું પછી અહીં શું આવશે? ખૂબ સરસ. થ ને દીર્ઘવાળું થું, થ ને દીર્ઘવાળું થું. ત્યારબાદ થ ને એક માત્રથી આપવામાં આવેલું છે. થ ને બે માત્રા થઈ પણ આપવામાં આવેલું જ છે. ત્યારબાદ અહીં શું આવશે? ખૂબ સરસ. થ ને કાનો માત્ર થો, થ ને કાનો માત્ર થો, થ ને કાનો બે માત્રા થવ. પછી અહીં શું આવશે? કઈ બારાક્ષરી ખૂટે છે? થવ પછી શું આવશે? ખૂબ સરસ. થ ને અનુસ્વર થમ અને થ ને વિસર્ગ થહ. આપણે થની બારાક્ષરીમાં જે ખૂટતું હતું એ આપણે લખી દીધું. બરાબર, આપણે ફરી એક વખત એનું વાંચન કરીશું. થ ને કઈની થ, થ ને કાનો થા, થ ને હસ્વઈથી, થ ને દીર્ઘઈથી, થ ને હસવાવાળું થું, થ ને દીર્ઘવાળું થું, થ ને એક માત્ર થે, થ ને બે માત્રા થઈ, થ ને કાનો માત્ર થો, થ ને કાનો બે માત્રા થવ, થ ને અનુસ્વર થમ અને થ ને વિસર્ગ થહ. આપણે ખૂટતી બારાક્ષરી જે હતી એ લખી લીધી છે. એટલે કે આપણી બારાક્ષરી અહીં લખાઈ ગઈ છે. આ જ રીતે તમારે તમારી નોટબુકમાં પણ ખૂટતી બારાક્ષરી લખવાનું છે અને એનું પુનરાવર્તન કરવાનું છે. આપ સૌ બાળકોએ મારો વિડીયો ખૂબ જ ધ્યાનથી અને શાંતિપૂર્વક જોયો એ બદલ આપ સૌ બાળકોનો ખૂબ ખૂબ આભાર.